અને ઉત્થાન માટે પ્રયાસો કરશે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું કહેવા માંગુ છું, અમારું 3410 કરોડ 2024 નું બજેટ હતું, એમાંથી માત્ર તમારા આદિજાતિ વિકાસ વિભાગે 929 કરોડ અમારા પાછળ ખર્ચો કર્યો છે। જે વધારાનું બજેટ તમે વાપર્યું છે એ તમારી રથયાત્રાઓમાં, તમારી સભાઓમાં, તમારી ગૌરવ યાત્રાઓમાં, તમારા વિકાસ મહોત્સવમાં, તમારા માર્ચ યુનિટીમાં આદિવાસીઓનું બજેટ તમે વાપર્યું છે, જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનોને શિષ્યવૃત્તિ નથી મળતી। ત્યારે મારા વાલીઓ, મેં તમને કહેવા માંગુ છું કે આ માનસિકતા ધરાવતી સરકાર આદિવાસી યુવાનો ભણે નહીં, આગળ વધે નહીં, એમની જે માનસિકતા છે એ માનસિકતા દૂર કરવાની જગ્યાએ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે દૂર કરવા માટે બહાર આવવું પડશે। હમણાં મંત્રીમંડળ બદલાયું અને મંત્રીમંડળ એમણે બદલ્યું, આખું ને આખું મંત્રીમંડળ બદલ્યું ને નવા મંત્રીઓ બીજા 4 આપણા વિસ્તારમાંથી મૂક્યા, પણ સરકાર મંત્રીમંડળ બદલશે એમાંથી આપણો કોઈનો ઉદ્ધાર થવાનો નથી। આપણે 2027માં આખે ને આખી સરકાર બદલી દેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે। સાથીઓ, તમે બધાએ જોયું હશે આ પ્રકારની વાતો અમે સરકારમાં કરીએ, એક બાજુ સરકાર વિકાસ 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 ની વાતો કરે, એક બાજુ ગુજરાત મોડલ ની વાતો કરે, એક બાજુ વિશ્વગુરુ બનવાની વાતો કરે, એક બાજુ પડેગા ઇન્ડિયાની વાતો કરે, બેટી બચાવો બેટી પઢાવો ની વાતો કરે, અને આપણે જ્યારે શિક્ષકોની માંગણી કરતા હોય, આપણે જ્યારે શાળાની માંગણી કરતા હોય, આપણે મનરેગા કૌભાંડની વાતો કરતા હોય, આપણે નલ સે જલમાં થયેલા કૌભાંડની વાતો કરતા હોય, એનું આંદોલન થતું હોય, અમે આગેવાની કરતા હોય, ટેટ પાસ પરીક્ષાર્થીઓને કાયમી ભરતી થાય એની માંગ કરતા હોય, તો આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ગમતું નથી, આ હર્ષભાઈ સંઘવીની પોલીસને ગમતું નથી, એમની સરકારને ગમતું નથી અને અમને જેલોમાં નાખવામાં આવે છે। તમે જોયું હશે 2023માં પણ એક ખોટા કેસમાં મારા ધર્મપત્ની, મારી બહેનો, એમના જમાયો, મારો પીએ, મને બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું તમે આદિવાસી સમાજનો અવાજ કેમ બનો છો, તમે સંવિધાનની વાત કેમ કરો છો, તમે નર્મદાના પાણીની વાત કેમ કરો છો, તમે ઉકાઈના પાણીની વાત કેમ કરો છો, તમે કડાણાના વિસ્થાપિતની વાત કેમ કરો છો, તમે કોરિડોરને કેમ જમીન આપતા નથી, તમને જેલ વેઠવી પડશે। અને એ જ પ્રકારે ગયા વર્ષે પણ હમણાં તમે જોયું હશે જુલાઈની 7મી તારીખે મને એ લોકોએ ઓફિસે બોલાવ્યા અને પૂર્વ પ્લાનિંગ સાથે મારા પર ખોટો કેસ કર્યો। એક સામાન્ય બાબત મામલતદાર ટેબલ પર જામીન આપીને મોકલી દે, એની જગ્યાએ 307 મારા પર લગાડી દેવામાં આવી। મને રાજપીપળા જેલમાં નહીં, ડેડિયાપાડા જેલમાં નહીં, મને વડોદરાની સેન્ટ્રલ અંગ્રેજો વખતે એના પહેલા બનાવેલી જેલમાં ખંડર હાલતમાં એકલી કોટડીમાં મને રાખવામાં આવ્યો, મને યાતનાઓ આપવામાં આવી, મારો પરિવાર દુખી, મારા કાર્યકરો દુખી, મને જામીન ના મળે, મારા વકીલોને કોર્ટમાં ના જવા દે, મારા માટે આંદોલન કરે, એમને જેલોમાં નાખી દે, એમના મોબાઈલો જમા થઈ જાય, મને જેલમાં મળવા માટે કોઈને પરમિશન નહીં, મારા વકીલોને મળવા ના દે, મને દબાવવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું તમારે 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે, તમારે 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે। અને મેં જેલમાં, સાથીઓ તમે જોયું હશે, મેં વગર ગુને, સાથીઓ જેલોથી અમે ડરતા નથી, અમારા સાથીઓ જેલોથી ડરતા નથી, પણ જ્યારે વગર ગુને જેલ વેઠવી પડે, વગર જુને યાતનાઓ વેઠવી પડે ત્યારે દુઃખ થાય છે। અને એ દુઃખ સાથે અમે 80 દિવસ સુધી જેલમાં રહ્યા, એકલી કોટડીમાં રહ્યા હતું, પણ તમારા બધાના આશીર્વાદ હશે, ઉપરવાળાની મહેરબાની હશે, હું છૂટીને આવ્યો ને તમારી વચ્ચે આવ્યો છે। આ ઉત્તમ દાખલો છે। માંડ માંડ તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ ભાજપના નેતાઓ, એમની પોલીસ ખોટા સગોદનામા કર્યા, કહેવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં નહીં ફરવા દેવાનું, એને અંબાજીથી ઉમરગામથી દૂર રાખો। અને તમે જોયું હશે આજે હું ડેડિયાપાડા નથી જઈ શકતો, મને આ લોકોના ખોટા સોગંદનામાના કારણે મારો જે મત વિસ્તાર છે, મારું જે ડેડિયાપાડા છે, જે લોકોએ મને 34 વર્ષમાં ધારાસભ્ય બનાવ્યો, એમની વચ્ચે એમના સુખ દુઃખમાં આજે હું જઈ નથી શકતો। ત્યાં મારી ઓફિસ છે, મારું ગામ છે, ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે,
ત્યાં હું જઈ નથી શકતો. અને અનેક વાર એ લોકો હજુ પણ મને કહે છે, એમના નેતાઓ ધમકી આપે છે, એમના આઈપીએસ અધિકારીઓ ધમકી આપે છે, તમે મોદી સાહેબ વિશે બોલો છો, તમે ભૂપેન્દ્રભાઈ પટેલિયા છે, આવનારા દિવસોમાં તમને નર્મદા જિલ્લાની બહાર પણ અમે મોકલી દઈશું, ગુજરાતની બહાર પણ અમે મોકલી દઈશું. ત્યારે એ પોલીસ અધિકારીઓને, એ ભાજપના નેતાઓને, એમના મુખ્યમંત્રીને, એમના નાયબ મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું, તમે મને નર્મદામાંથી કાઢી નાખશો, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મને ગુજરાતમાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં રહે છે.